હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? હોપસો તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. તો ગાઈઝ આજે છે રક્ષાબંધન. તો હવે સરસ એવા રેડી થઈ ગયા છે. તો બધાને હેપી રક્ષાબંધન. એન્ડ ગાઈઝ ચલો હવે આપણે બાંધી લઈએ રાખડી. મારા સિસ્ટર ઇન લોની રાખડી આવી ગઈ છે. તો આપણે શ્રીનુના હાથે બંધાવી લઈએ એન્ડ પછી મળીએ તમને. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો ગઈ શ્રીનુની ફર્સ્ટ રક્ષાબંધન છે. શ્રીનુ એના ફિયાની રાખડી એના પાપાને બાંધી રહી છે એન્ડ મમ્મી હેલ્પ કરે છે. જો ગાઈઝ હવે બાંધી છે શ્રીનુ એના મમ્માને રાખડી. ફિયાએ મોકલેલી ભાભી રાખડી છે જે મારી શ્રીનુ મને બાંધી રહી છે. તો જો ગાઈઝ શ્રીનુની ફર્સ્ટ રક્ષાબંધન કેટલી સરસ રહી. તો ગાઈઝ શ્રીનુએ સરસ એના ફિયાની રાખડી એના મમ્મા પપ્પાને બાંધી દીધી એન્ડ પછી બાંધવાની હતી શ્રીનુને રાખડી. તો પણ શ્રીનુ તો રાખડી બાંધવા જ દેતી નહોતી કેમ કે થાકી ગઈ હતી અને ઊંઘ આવતી હતી. પછી અમે ગયા હતા મોટા ભાઈના ઘરે, મારા જેઠના ઘરે. ત્યાં એમના છોકરાને શ્રીનુએ રાખડી બાંધવાની હતી. તો જો ગાઈઝ ત્યાં કેવી સરસ એવી રાખડી બાંધી. તો ગાઈઝ અમે પહોંચી ગયા હતા બ્રાઉન ઢોસામાં ઢોસા ખાવા માટે, પણ ત્યાં ખૂબ જ ટ્રાફિક હતી, બહુ જ વેટિંગ કરવું પડ્યું હતું. પછી જમી કરીને અમે લોકો ફરી નીકળી ગયા કેમ કે મમ્મી માટે લેવાની હતી પાઉંભાજી. તો અમે લેવા ગયા હતા એમના માટે પાઉંભાજી કેમ કે એમને ઢોસા ઓછા ભાવે. તો પછી શ્રીનુને તો ખૂબ જ મજા આવતી હતી ગાડી ઉપર. તો જો ગાઈઝ અમે આવી ગયા હતા મમ્મી માટે પાઉંભાજી લેવા માટે. અને અહીંયા શ્રીનુ ને પાપા એવા સાથે રમતા હતા, મસ્ત ઠંડો ઠંડો પગ. જમી કરીને ફ્રી થઈને ઘરે આવી ગયા છે. તો આજનો દિવસ તો કંઈક આવો રહ્યો છે ગાઈઝ. રક્ષાબંધન તો સારી ગઈ છે. તો મળીશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.